હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. સુખડી તો આપણે બધાએ ગેસ પર કડાઈમાં ઘણીવાર બનાવી હશે, પણ શું તમે ક્યારે ઓવનમાં સુખડી ટ્રાય કરી છે? આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ, મોંમાં ઓગળી જાય તેવી મવડી જેવી સુખડી, એ પણ ઓવનમાં. ગેસ પર લોટ શેકવાની કે ચાસણી બગડી જવાની કોઈ ઝંઝટ જ નહીં. ફક્ત થોડી જ મિનિટોમાં આ ટેસ્ટી સુખડી તૈયાર થઈ જાય છે. તો ચાલો ફટાફટ રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં અહીંયા મેં 1 કપ એકદમ થીક એવું ઘી લીધેલું છે. હવે તેને આપણે ઓવનમાં ઓગાળવા માટે મૂકી દઈશું. તો હવે ઓવનને આપણે બધી જ મિનિટ એક સાથે જ મૂકી દઈશું. અને તો પહેલાં આપણે કરીશું માઇક્રો મોડમાં 140 સેલ્સિયસ પર 6 મિનિટ માટે મૂકી દઈશું. તો હવે આપણે ઘીને ઓગળી જવા દઈશું. તો લગભગ 1 મિનિટમાં ઘી ઓગળીને તૈયાર થઈ જશે. હવે આપણે ઘીને બહાર નીકાળી લઈશું. તો 1 મિનિટ થઈ ગઈ છે. તો સ્ટોપનું બટન આપણે દબાવી લઈશું અને ઘીને બહાર નીકાળીશું. તો સરસ એવું ઘી આપણું ઓગળીને તૈયાર છે. હવે 1 કપ ઘી હતું, તો એની સાથે 1 કપ આપણે ઘઉંનો લોટ લઈ લઈશું. ઘઉંના લોટને આપણે ચાળીને લેવાનો છે, જેથી તેમાં એર ખૂબ સરસ આવે. હવે ઘી અને લોટને મિક્સ કરી લેવાનું છે. એટલું સરસ મિક્સ કરીશું કે જેમાં તેની અંદર બિલકુલ ગાંઠા ન રહે, અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવીને તૈયાર કરીશું. તો હવે બેટર ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ઓવનમાં આ મિશ્રણને મૂકી દેવાનું છે, અને ઓવનની મિનિટ તો આપણે પહેલાંથી જ સેટ કરેલી છે. તો હવે મૂકી દઈશું અને 1-1 મિનિટના અંતરે આપણે આ મિશ્રણને હલાવવાનું છે. કન્ટિન્યુ એ જ મિનિટમાં એમના એમ રહેવા દેવાનું નથી. 1 મિનિટ થાય એટલે બહાર નીકાળવાનું અને તેને સરસ એવું મિક્સ કરવાનું. તો હવે 1 મિનિટ થઈ ગઈ છે, તો સ્ટોપ કરીશું અને બહાર નીકાળી અને તેને હલાવીશું. તો આપણો લોટ અને ઘી ખૂબ જ સરસ એવો ફૂલીને તૈયાર થઈ ગયો છે. તો હજી આપણે જે મિનિટ બાકી છે તે મિનિટમાં તેને ફરીથી અંદર મૂકી દેવાનું છે અને ખૂબ સરસ એવું મિક્સ કરવાનું છે. તો બિલકુલ ઝંઝટ વગર આપણું ઓવનમાં ખૂબ સરસ એવી સુખડી બનીને તૈયાર થશે. જ્યારે આપણે ગેસ પર બનાવીએ ત્યારે કન્ટિન્યુ આપણે હલાવવું પડે છે. આમાં આપણે કોઈ એ વસ્તુ કરવાની જરૂર નથી. ફરીથી 1 મિનિટ માટે નીકાળીશું અને તેને મિક્સ કરીશું. જ્યારે 2 મિનિટ થઈ જશે ત્યારે લોટ વધારે એકદમ ફૂલી જશે અને થોડો એવો ગુલાબી કલરનો દેખાવા લાગશે. તો હવે આ લોટને પણ આપણે ફરીથી હલાવી લઈશું. તો અંદર તમે જોઈ શકો છો કે થોડો એવો ગુલાબી થઈ ગયો છે. તમને વધારે શેકેલો લોટ ગમે તો તમારે વધારે પણ મિનિટ મૂકીને શેકી લેવાય. હજી થોડો કલર આપણે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી ફરીથી તેમાં મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે મને કોમેન્ટ જરૂરથી કરજો, અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને જરૂરથી જણાવજો. જો હજી તમારે કોઈ નવી ઓવનની રેસીપી શીખવી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો હું તે રેસીપી તમને શીખવાડવાની કોશિશ કરીશ. અને આવી અવનવી ઓવનની રેસીપી શીખવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા પણ રહેજો. તો હવે આપણો લોટ બધી જ મિનિટ પણ પૂરી થઈ ગઈ છે અને ખૂબ સરસ એવો શેકાઈને તૈયાર થઈ ગયો છે. તેને પહેલાં કરતાં તમે લોટનો ટેક્સચર અને તેનો કલર જોઈ શકો છો. હવે લાસ્ટમાં આપણે એકદમ ઝીણો ઝીણો સમારેલો ગોળ એડ કરવાનો છે. તો તમે તમારી ગળાશ પ્રમાણે ગોળ એડ કરી શકો છો. અત્યારે મેં અડધો કપ જેટલો ગોળ લીધેલો છે. હવે ગોળને લઈ અને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું. સરસ મિક્સ કરતાની સાથે જ સુખડી ખાવાનું મન થઈ જાય એવી સુખડી બનીને તૈયાર થશે. તો ધીરે ધીરે ગોળના ટુકડાને તોડતા જઈશું અને મિશ્રણમાં ગોળને ઓગાળતા જઈશું. સરસ એવું બધું જ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આ મિશ્રણને થાળીમાં ઠારી દઈશું અને આપણી સુખડી બનીને તૈયાર. જોયું ને ફ્રેન્ડ, કોઈ ઝંઝટ વગર સુખડી બનીને એકદમ સોફ્ટ, મોંમાં મૂકતા જ ઓગળી જાય અને બધું જ ઘી છૂટું પડી જાય એવી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે ડીશમાં તેને પાથરી લઈશું અને ગરમ ગરમ સર્વ કરીશું. હવે સુખડીને થાળીમાં બધી જ સાઈડ સેટ કરી લઈશું અને પછી તેમાં આપણે કટ લગાવી દઈશું. તો હવે જોઈને કહેજો કે સુખડી બનતાની સાથે જ કેવી દેખાઈ રહી છે.
તો ચાલો હવે તેમાં સરસ એવા મનગમતા કટ લગાવી દઈએ. આપણી ઓવનમાં બનેલી સુખડી કેટલી સોફ્ટ અને પરફેક્ટ બની છે. તમે પણ આ રીતે ઘરે જરૂર ટ્રાય કરજો. ઓવનમાં આ ખૂબ જ ઝડપથી બની જાય છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, આવી અવનવી અને સરળ રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.